કિરણ રમેલો કરાવી છે, જાતરો કરાવી છે, ગોગાને બનાવ્યો છે. જગત બોલ્યા આજ હું માતા એવું કહું કે હજી સુધી તારો ગોગો નથી મને ઓળાય માતા એકલા ગોગાને મનાય ચાલે નહીં, ચેહરને મનાવવી પડશે. શું કહું? કારણ કે ચેહરને મનાયા વગર ગોગાને મનાવ્યો ને એટલે ગોગો માન્યો નથી. પછી વેળા સમય કદાચ આજ આયા હશો ને આયાનું પરમોણ મારો રોમ રાખશે. તે આજ ગોગો તમારો તમે કહો છો પણ હું તમારો કહેતી નથી. પછી જગત ફરી જાય, દુનિયા ફરી જાય, મારું ઝોપડીનું લે બોલેલું કોઈ પડતી નહીં. કારણ કે મારે કોઈ કદાચ 3.5 દાડોમાં રિઝલ્ટ આલવા જોઈએ ને 3.5 મિનિટમાં રિઝલ્ટ આલવા જોઈએ. કોક મરદું લઈને આવ્યું છે 5 મિનિટમાં ઉભું કરવા માર જુએ છે. તે હું વેળાની માતા એવું કહું કે આ ચિયા લેખે ગોગો આવ્યો, ગોગો ચોથી આવ્યો, ગોગો ચમ આવ્યો એ કોઈ ખબર નથી. પણ આ ગોગો હાચો હાચો ને હાચો ત્યાં તો તમારો થયો છે, પણ એનો દૂધ જેવો રાખજો ને દૂધ જેવું કરશે. પણ હજી એનો ન્યાય અધૂરો પડ્યો છે, ન્યાય પૂરો કરાવજો. દુનિયાનો ભૂગો લાવજો ને ગોગો કે એટલું કરજો, ચેહર કે એટલું કરજો. પછી કનું આજ મારો રોમ કદાચ રજા આવતો હશે, મારે કહેવાનો સમય છે, હું માતા એવું કહું ભાઈ ઉકમણા છે ગોગો આથમણાનો છે. પછી ભાઈ આ લાલ પાઘડીનો ગોગ રબારીનો ગોગ છે અને એના હાથી ચેહર છે. શું કહું? જો વધારે તો ઓટો ફેરો કરતો, મને ખોટું બોલતો આવડતું નહીં, ખોટું જોડતો આવડતો નહીં. અને મારો રોમ કદાચ ભીડો રહીને કદાચ આ લેબડે કદાચ હું માતા બેઠી છું, અત્યારની ઝોપડીને ભેળી લઈને બેઠી છું, મારી મોહણી મેલડીને ભેળી લઈને કદાચ અંબા ઉતરતી છું, મારી જોગણી અખર શીખો તમને કદાચ હોય ભેળી રાખતી છું. હવે તે આજનો આ ઘર ધણી જેનો ગોગો છે એના ઘેરે ઠેકોણું નથી, તમારા ઘેરે ઠેકોણું નથી. અને એવો જો કદી વડલી વાળા પરાનો ગોગો ન બતાવો તો મારું કદી ઝોપડીનું ધોળું વગાડતું નહીં. વિધિ તો આજ બતાવજે ફરી. ભાઈ વિધિ તો હું અત્યારે બતાવી. હા, દારેલું બધું ઊંધું થાય, અમુક કોમ થઈ જાય. પણ કદાચ તનું હરતી ફરતી દાડો આવ્યું. હા આવજે માં, તારા પગલો તો છે ભાઈ. અને આ ગોગા ને ચિહર ને અને કદાચ પાલકમાં મારા જેવી જહુ માતાને મનાઈ અને કમ્પ્લેટ વળી મારા ઘેર આવ્યું. પછી ભાઈ કિરણભાઈ એના સિવાય ખેતરમાં એક દુઃખ અલગ ભાળવું આજ તો એનો રસ્તો હું બતાવતી જાય એ દોરે મજા થઈ જાય. જે લાતો ખોશ હોય લાતો હવારથી બંધ થઈ જાય. શું કહું? અને દૂધે હવાયું થઈ જાય. મારો રોમ જબરો હશે, મારો ભગવાન જબરો હશે, હું વેળાની માતા જબરી છું. અને ચોક ઓબલી ઓટો મારો હશે, મારી ના આવું મારું નોમ માતા નથી. શું કહું? કોક ચોક ક્ષેત્રના છેડા ઓબલી ભાળી જઈશું, ઓબલી ઓટો મારી ના આવું મારું નોમ માતા નથી. ભાઈ આજ તો વર વીતી ગયો કિરણભાઈ, પણ ઓને ઓળખવા વાળું કોઈ મળ્યું નથી. કોકના નજરે પડે, કોકના ન પડે. પણ
એના નામની 5 અગરબત્તી કરીને ખેતરમાં ઉભી કરજો ને કહેજો પરું કે 12 મહિને જે થતું હશે પહેલી પાસે તારા હવાશેર ચોખા તેલની થાળી હાલવા બંધાઈ જાજો આજથી. અને એવી જો કદી એક બાઈ ચૂડલ થઈને ફરતી હોય ઠાકોરની દીકરીને ઓછી આવું મારું નામ માતા લાજે. અગરબત્તી તો કરવી માં ભાઈ તમે તો શીખતા સીધે ચાલે છેડે કરજો પડી ઝાડવા ચડવી કરજો પડી અને કહેજો પડું કે જેમ માતા કહે એમ 12 મહિને તારું નિવેદ પહોંચી અને 12 મહિને તારું થાળી ગાળીને એક તેલની થાળી અને હવાથી ચોખા હાલશો ને જો આજથી મોડી મજા ક્ષેત્રે થઈ જાય. ભાઈ મારે તો 18 આલમો હરખું છે અને હું ખુદ મુસલમાનની પૂજેલી કાળુખંડની ભક્તિની માળા છું. એ આજ તો મારે મુસલમાને હરખા હિન્દુએ હરખા હરિજને હરખા ને ભંગીએ હરખા મારે કોઈના ભેદ નથી. પછી ભાઈ તમે કોરોદર થી આયા હશો અને મુસલમાનો હશો તો મારે તો એક હરખું છે કોઈ ભેદભાવ હું રાખતી નથી પણ ચોક ભૂમિકા એ લેખમાં